કોણ કહેવાય બાબુ ડોન કહેવાય ડોન. અને આમ જો કા આપણે ટોલ નાકું નાખ્યું છે ને તને ખબર છે ને. અને આમ જો ગમે જાય ટોલ નાકે નીકળે એની પાસે આમ જો 50 રૂપિયા લેવાના 50 રૂપિયા. અને નો હારે તો પછી મને કે એને ટાંગા ભાંગી નાખું મોકો નહીં. ખબર છે હું આ ખુરશી બેઠો છો. કાંઈ વાંધો નહીં બાબુ ડોન, કાંઈ વાંધો નહીં. દેખાતું નથી આડું લે. આ હો બટા, આ કાળા લુગડા વાળા વૈશમાં આવડું આ પાઇપ નાખીને કેમ ઊભા છે? લે પૂછી લઉં. હાલવા દો અમને, હાલવા દો. હાલો આ બાજુ આય પછી કહું. હું આ બાજુ આવું? આ ભાઈ હાલવા દે, અમારે જાવું છે, મોડું થાય. પેલા 50 રૂપિયા દે પછી હાલવા દઈશું. લે શેના 50 રૂપિયા ભાઈ? આ ટોલ નાકું નાખ્યું છે અમારા બાબુ ડોને. ટોલ નાકું? હા. લે આ તમારા બાપની જાગીર છે હે કે ઊભા રહી જાઓ ધોકા લઈ હે? નહીં મને ડોહો, નહીં મને બાબુ ડોન આનાથી પૈસા દેતો. અરે પૈસા કાઢ. આ ટોલ નાકું મારા બાપનું છે સમજો. લે આ બાબુ ડોન. હા આ વેચી હોય એ બાબુ ડોન. એક ધોકો મૂકીશ ને તો પાડી નહીં જાય આયા. મારું નામ પોપટ છે, ભલભલાના ફૂકા કાઢી નાખું. ઈ તારા ઘરનો પોપટ સમજો. હમણે એક ધોકો ઠોકીને તો તારું ધોત્યું હોત ને પલ્લી જશે. સાની માનીનો 50 રૂપિયા કાઢ. નથી દેવા. લે ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. કાઢ 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 પૈસા કાઢ. આ તો હસન ડોન છે, દેવા જ પડશે પૈસા હો. એ આલે ભાઈ આલે. 50 નહીં હો. હે એ ભાઈ હો છે ના તમે 50 કીધા ને ના. હે હા કાઢ. એ બાબુ ડોન એ મને માફ કરી દો, પછા લઈ લો ને. હવે પછાયા ને પતે 100 રૂપિયા કાઢ. આલે કાઢ કાઢ. આલે ભાઈ. હાલ હવે નીકળ. અને પાછું વળી નાઈન પર હામું જોતો ને. ખબર છે કોણ કહેવાય બાબુ ડોન છે ને ટાંગા ભાંગી નાખ. નીકળ. આપણ નીકળવી. આ તમારું ટોલ નાકું ખોલો ત્યારે નીકળવી ને અમે. હા ખોલી છી. જો હવે ખુલે છે ટોલ નાકું. હાલ નીકળ મોટરસાઇકલ લઈને. આ તો રિમોટ વાળું લાગે છે. હા હા નીકળ. એવો મોટા હાલો નકર હજી મારશે આપણને. આ પકડો. હાલ 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 કાયો કા. કોણ કહેવાય બાબુ ડોન કહેવાય. તમારી મને આ શું બધું બંધ કરી રાખ્યું છે? લઈ લો આમ હાલો. એ લઈ લેવી. 50 રૂપિયા આપો ડોસમાં. શેના 50 રૂપિયા હે? ટોલ નાકું નાખ્યું છે, નથી દેખાતું? હવે તમારી મને આના પૈસા થોડા હોય? અમારા બાબુ ડોને ટોલ નાખું નાખ્યું એ તમારે દેવા જ પડશે. પણ આમ સાંભળો તો ખરા, હું આમથી લંગડી છું, મારા પાસે ક્યાંથી પૈસા હોય? જવા દો ને હવે. એ લંગડા હોય કે લુલા હોય જી હોય 50 રૂપિયા દેવા જ પડે. એ નથી દેવાના. નથી દેવા ના બાબુ ડોન. આ નથી આપતી ડોસી. અરે ડોચી 50 રૂપિયા કાઢ. અને ટોલ નાકું નાખ્યું છે. કાઢ 50 રૂપિયા. નથી મારી પાસે પૈસા. નથી તો પાછું જવા દો. હા તો જવા દે પાછો. હાલ ની મને 50 રૂપિયા દેવા જ પડશે ને કા જવા નહીં દે. એ આપું છું રહ્યો. હા તો કાઢ કાઢેગા ફટાફટ 50 રૂપિયા. કાઢ કાઢ ઉતાવળ રાખ. એ હાલો. તમારી મને તમે આરામના પૈસા લ્યો, તમને આ બધું નડશે. એમ કે આના હોલ લ્યો. ના 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 નહીં નડે, નહીં નડે. તો માફી માંગો. ભૂલ થઈ જાય. હાલો. હાલ 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 હાલ. જોયું ને હરખા. હવે આપણે આમ જાય ટોલ નાખું નાખ્યું છે ને. હવે ગમે એ વાહન વાળો નીકળે, મોટરસાઇકલ વાળો નીકળે કે હાલી નીકળે, એની ભાઈ આમ જો 50 રૂપિયા તો લઈ જ લેવાના, મૂકવાના ને હરખા. કોઈ પાસે નો મેકું. હા એમ. અને પાછા નો હારે તો મને કે એટલે એને ટાંગા ભાંગી નાખું ટાંગા. કોણ કહેવાય બાબુ ડોન કહેવાય.
એની માને એ ડોરનું શું કરવું જોઈએ? રોડ વચ્ચે મારો બેટો તોલ નાખીને બેઠો છે. બોલો, જી માણા જઈને પસા રૂપિયા લેશે, એવું થોડું હાલે? લે કંકુ ડોશી, તમે આયા શું કરો છો આયા ઊભા ઊભા? અરે પોપટિયા, હું શું વાત કરું તને. આમ જો, મારો બેટો ઓલો નાનો ઢીંગલા જેવો ન રહ્યો, રોડ વચ્ચે તોલ નાખીને બેઠો છે અને જી જાય ને એના 50 રૂપિયા લેશે, અને હું તો લંગડી તો તોય લીધા. સમજો, ઈ ડોન રો ને ડોન, ઈ હેને અમારે પૈસા લઈ ગયો. હે? હા, ટોલ નાકા જેવું આમ હેને બંબુડું વાળીને ઊભો તો. પણ પોપટિયા, તને ખબર છે કે આપણે એ રોડે રોજાને હાલવાનું થાય તો મારો બેટો તો આપણી પાસે રોજાને પૈસા લેશે. પણ આનું શું કરવું? આનું કાંઈક તો કરવું પડશે હવે. હા, અને નકર રોજ રૂપિયા લઈ જાય છે. આપણે એક કામ કરી, આપણે હેને પોલીસ વાળાને કહી દેવી. એ વાત હશી. હવે પોલીસ વાળા દાનું કાંઈક કરશે. લાવો ફોન કાકા. હા, તો એનો મોરા રોયાનો વારો ચડાવી જ દેવો છે. બહુ ફાટ ખાઈ ગયો છે. લે એ આયલો ફોન કરો, ફોન પોલીસ વાળાને. હલો સાહેબ. એ સાહેબ, તમે ગાયકા ફતેપુર ગામમાં આવી જાઓ. અરે સાહેબ, ઇમરજન્સી કેસ છે. હા, એ કાંઈ વાંધો નહીં. એ સાહેબ આગળ આવે છે. હાલો બધાય. હાલો. જોયું ને અરખા, સમજા, પૈસા પૈસા ને પૈસા, ડટા ને ડટા પૈસા. પૈસા તો આવે જ ને, કેટલા વાહન ને ઉપાડી લીધા. હા, અને ગમે ઈ આવે સમજાય, રોકવાના તે અરખા. અરે રોકવાના જ હોય ને, વગર આપણને ન પૈસે હાલે થોડા તો પછી સાથી. મારી પાસે મોકલ. હા, એક આવે જો. બંધ કર. હા લઈ 50 રૂપિયા લાય. સીના પૈસા? આ દેખાતું નથી, ટોલ ગેટ છે ઈ. 50 રૂપિયા લાય. એ જ્યાં ભીખ માંગતા હોય અહીંયા માગજો. હું પૈસા નથી દેવાનો. એ ભીખ નથી માંગતા. અહીંયા હે ને પૈસા દીધા વગર આગળ જવાય નહીં દે, ને પાસીનો વયો જાય. ના હો, હું નથી દેવાનો. નહીં દે. બાબુ ડોન હા. પૈસા દેવા ના પાડે છે. આ ડોહો પૈસા દેવાની ના પડે હે. અજય, તું આ બાબુ ડોન ને નથી ઓળખતો, ખબર છે? બાબુ ડોને અહીંયા ટોલ નાખ્યું છે, સમજી લીજે. અને સાની માની નો 50 રૂપિયા કાઢી દે. નકા મારા હાથમાં ધોકો રહ્યો ને, એક ધોકો ઠોકીને તો તારું ધોત્યું હોત અને પલ્લી જશે. સમજો ડોહા, 50 રૂપિયા કાઢ. બટા, તું ગમે એટલું કર, પણ હું પૈસા નથી દેવાનો. લે કે હું ને પૈસા દેવાનો. આમ આગળ આય, હમણાં તો સીધી કાટ, 50 રૂપિયા કાટ. આ રહી હગી નહીં થાય ભાઈ. હાલો નીકળ. 50 લાય, 50 લાય, 50 રૂપિયા લાય. હાલ ગાયો ગા. પૈસા લેવા દે ભાઈ, 50 રૂપિયા લાય. હાલ રે. હાલ નીકળ. આ તો આપણા માણાનો છે. હા નો હોય એ વાંધો નહીં. બાબુ ડોન, હા, ગામમાં પોલીસ આવી ગઈ છે. હાલો ખાયો કાંઈ છે ને ભાગવું પડશે. તો ભાગ જરખા. જવા દે કાંઈ જવા દે. એ ઉભો રહેતો. તમારો બાપ હજી ગામ તો આખું છે, અને આ લોકો હામાં દોડીને આવ્યા. હવે કોને ફોન કર્યો તો? સાહેબ, અમે જ કર્યો તો. શું થયું ડોશી? અરે સાહેબ, હું તમને આખી વાત કરું. એ આમ જોવો, એમાં એવું છે ને કે અમારા ગામનો રોડ રહ્યો ને, અહીંયા અમે મોટરસાઇકલ કે કૂટી લઈને જાવી ને, તો મારો રોયો અમારા ગામનો ઓલો બાબુ રહ્યો ને, અહીંયા મારા બેટાએ ટોલ નાખ્યું છે. અને આમ જોવો, એથી આગળ જવાના પૈસા લે છે 50 રૂપિયા. હવે તમે કાંઈક કરો. મારો દીકરો એ બાબુ ડોન નો એટલો બધો આતંક છે, તો એ મારો દીકરો બહુ ખતરનાક છે, પહેલવાન જેવો હોય છે. એ સાહેબ, પહેલવાન જેવો નથી, છે આવડો એવડો જ તે. આવડો એવો? લે, એ તો છોકરો હોય છે, નાનો એવડો. એ છોકરો નથી, એમ તો મોટો છે, જાજી ઉંમરનો છે, પણ એને ડોન છે, આમ મારે છે બહુ. એ સાહેબ, એ છે તમારથી મોટો પણ વધ્યો નથી. વધ્યો નથી, બાઠીઓ છે.
મારો દીકરો આ બાબલો ડોન બાઠીઓ ડોન આવું કરવા મળ્યો હે હે આને તો પકડીને જો ને સર્વિસ કરવી પડશે, જેલમાં લઈ જવો પડશે. ક્યાં છે ઈ ઓલો આ કૂવો નો રહ્યો ઇનપાત છે. હિંપાત છે, ગમે ત્યાંથી ગોતો એને. હાલો તારી મને બાબલા ડોન મેં આવી છી. હાલો હાલો ગાયો ગા હાલો. બરોબર કા બાબુ ડોન ઈ શું થાય તમને? એ હરખા મને આંગણ બહુ લાગી છે એટલે પોલીસની બહુ બીક લાગે છે મને. જ્યારે પોલીસ નું નામ પડે ને ત્યારે જ તમને હંગણ લાગી. એ હંગી લ્યો ગાયો કા, કેવા બીકણા સો હાવે તમે તો. કાયો કા કરજો. શું કરવું બાબુ ડોન નું? લ્યો ને ગાયો કા. બાબુ ડોન તારી બને. હે ડોશી, તું તો કહેતી હતી કે બાબુ ડોન બાઠિયો છે. આ તો મારા જેટલો જ ઊંચો છે. એ આ બાબુ ડોન નથી, બાબુ ડોન જો આ મંગે. હા બાબુ ડોન છે. આ તો આંગણો ડોન છે. એ પેલા ઉભો થા, બાટલું ચડાય બૈરા છાયા. આવો ડોન હોય આવો. એ ટાઈમે આયો તો હંગવા કેમ મળ્યો? એ જ્યારે પોલીસનું નામ સાંભળે ને ત્યારે અમારા બાબુ ડોન હંગી રહે છે. તારી મને આ પાણીની કઈ સુવિધા નથી. એમણામ બધું એમણામ હે. આનું નામ બાબુ ડોન નો રખાય, આનું નામ આંગણો ડોન રખાય. પોલીસ નું નામ સાંભળે કે મારો દીકરો હંગી રે, અને ગામ પાસે તો એટલી હવા કરે ને કે આમ. અને તે કેવું કર્યું હે? તે કેવું કર્યું? કેવું કર્યું સાહેબ? મારો દીકરા કેવું કર્યું નહીં? સૈડક વિશે ટોલ નાકો ખોલી નાખ્યું. ગમે એ નીકળે ટોલ ટેક્સ ઉઘરાવે છે. હે હવે આવું ના કરું સાહેબ. એ ગમના આવ. આવા ડોન બોન થી બીવાનું નહીં. પોલીસને ફોન કરી દેવાનો, જોયું ને? કેવો ગા જેવો થઈ ગયો. હવે આને લઈ લ્યો, હજી આની જેલમાં જઈને સર્વિસ કરવાની. લઈ લો આને. સાહેબ આવું ન કરતા. અને સાહેબ હે ને આને કોઈ દી મુકતા જ નહીં. મને ઓતન માર્યો તો, મને માર્યો તો. બસ તમે હવે ગામનો ઘરે જાઓ. એમ આને લઈ જાય. પેલા બાસ બહુ આવે એમ કે છોકરો હોય ને ધોરે દે. હાલો.